નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીચા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરામાં ઘટાડો, ધારાસભ્યની જાહેરાત। 50% પણ વધુ વેરામાં રાહત મળતા લોકોનો આવકાર। પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી આવશે પોરબંદરના પ્રવાસે। ગ્રામ્ય વિસ્તારના આગેવાનોની મુલાકાત સાથે અનેક કાર્યક્રમોમાં હાજરી। પોરબંદરના મજીવાડા ગામ નજીક વર્તુ નદીમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ। પોલીસે મૃતદેહને બહાર કાઢી પીએમ માટે જામનગર ખસેડ્યો। દ્વારકામાં હોટલ કન્સ્ટ્રક્શનના કામ દરમિયાન દુર્ઘટનામાં યુવતીનું મોત। સેફટીના સાધનો વિના ચાલતા કન્સ્ટ્રક્શન કામ સામે તંત્રની કાર્યવાહી જરૂરી। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરામાં વધારો કરવામાં આવ્યો હતો, જે હાલ ઘટાડો કરાયો છે। આ મામલે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ માહિતી આપી હતી। પોરબંદર ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, મહામંત્રી અશોકભાઈ મોટા અને શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદીની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં વેરા ઘટાડા અંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વેરા ઘટાડા મુદ્દે વિગતવાર માહિતી આપી હતી। પોરબંદર છાયાપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ વેરામાં વધારો કરવામાં આવ્યો હતો। આ વધારા વ્યાજબી ન હોવાની લોકોની રજૂઆત આવેલ હતી, જે અનુસંધાને કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર મહાનગરપાલિકાને સૂચના આપી ને વેરો વધારો મોકૂફ રાખ્યો હતો। ત્યારબાદ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા અને કમિશનર પ્રજાપતિ દ્વારા રાજ્ય સરકારમાંથી નવા વેરા અંગે પત્ર વ્યવહાર અને નવેસરથી વેરા રદ નક્કી કરવા કાયદેસરની કાગળની કાર્યવાહી કરવામાં આવી હતી। જિલ્લા ભાજપની ટીમ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, મહામંત્રી અશોકભાઈ મોટા, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરા સહિતનાઓ દ્વારા આ બાબતે સતત ફોલોઅપ લેવામાં આવ્યું હતું। ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરામાં ઘટાડો કરી નાખવામાં આવ્યો છે। પોરબંદર નગરપાલિકા જ્યારે હતી ત્યારે 2007 થી અત્યાર સુધીમાં વેરાની અંદર 1 રૂપિયાનો પણ વધારો કરવામાં આવ્યો નથી અને માત્ર ગટર વેરો છે એ આપણે ભૂગર્ભ ગટર બન્યા પછી 2019-20માં દાખલ કરવામાં આવ્યો। એટલે વેરાની અંદર જે ખર્ચ વધ્યો હતો એ પ્રમાણે મહાનગરપાલિકાને એવું લાગ્યું કે આમાં વધારો કરવાની જરૂર છે, એટલે એમણે વેરાની દરખાસ્ત જે હતી એને મંજૂર કરી અને એમાં નગરજનો તરફથી એવી માગણી આવી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો તરફથી પણ માગણી આવી। એ ઉપરાંત પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ પણ અહીંયા આવીને અધિકારીઓને વેરાના અંદર ઘટાડો કરવા માટે જણાવ્યું હતું। એ સંદર્ભે બીજા મહાનગરપાલિકાઓ સાથે પોરબંદરના વેરાની સરખામણી કરતા વધારેલો જે દર હતો એ પછી પણ આપણી પોરબંદરની મહાનગરપાલિકાની અંદર જે વેરો હતો એ વેરો ઓછો જ હતો, પરંતુ છતાં નગરજનોની માગણી એવી હતી કે એક સાથે આટલો વેરાનો વધારો થાય છે એટલે એનો ઘટાડો કરવામાં આવે। એ સંદર્ભે જે મહાનગરપાલિકાએ દરખાસ્ત સરકારમાં મૂકી હતી અને આમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે એ પ્રમાણે જે રહેણાંક મિલકતો છે એની અંદર આપણે હાઉસ ટેક્સમાં તો કોઈ વધારો નહોતો કર્યો, પરંતુ જે બાકીના વેરાઓ વધ્યા હતા એમાં સરેરાશ 1000 રૂપિયાની રાહત આપવામાં આવી છે। એટલે કે જે વેરામાં વધારો કર્યો હતો એની અંદર 83% જેટલો ઘટાડો કર્યો છે। બિન રહેણાંક મિલકતો છે એમાં સરેરાશ 700 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। એટલે કે જે બિન રહેણાંક મકાનો હતા એમાં 63% જેટલી રાહત આપવામાં આવી છે અને જે બાકીના જે આપણે ટ્રસ્ટ સંચાલિત મિલકતો છે
એ ટ્રસ્ટ સંચાલિત મિલકતોમાં જે બિન વ્યાપારિક કામ કરે છે એને આ જે ઘટાડેલા વેરામાં પણ 50% જેટલી રાહત એમને આપવામાં આવશે. એ ઉપરાંત જે ધાર્મિક સ્થાનો છે એના ઉપર કોઈ પણ પ્રકારનો વેરો લેવામાં આવશે નહીં. એટલે એ રીતે આજે પોરબંદરની જનતાની જે માગણી હતી એ માગણી પ્રમાણે વેરાની અંદર ખૂબ મોટે પાયે ઘટાડો કરવામાં આવ્યો છે. અને આજે પણ જે વેરાના દરો બીજા મહાનગરપાલિકાઓમાં છે એમાં જામનગરમાં મિલકત વેરો છે રહેણાંક મકાનો ઉપર ₹16 છે અને જુનાગઢમાં ₹26 છે. એની સામે પોરબંદરમાં માત્ર 10.73 એટલે ₹11.5 વેરો છે. એટલે લગભગ એના કરતાં અડધો છે. જ્યારે બિન રહેણાંક મિલકતો છે એમાં જામનગરમાં દર ₹32 છે અને જુનાગઢમાં ₹47 છે. એની સામે પોરબંદરમાં બિન રહેણાંક મિલકતોમાં માત્ર ₹21.5 એટલે કે લગભગ અડધો જેટલો વેરો બે મહાનગરપાલિકાના સંદર્ભમાં છે. એટલે આપણે ખૂબ મોટે પાયે ઘટાડો કર્યો છે. એની સામે જે સેવાઓ છે એ નાગરિક સેવાઓમાં અનેક ગણો વધારો થવાનો છે. આ વર્ષે જ રાજ્ય સરકારે આપણને ₹200 કરોડ પ્રોજેક્ટ નવા ને મંજૂરી આપી છે અને એ પ્રમાણે આવતા 2-3 વર્ષની અંદર શહેરની અંદર મોટાભાગની સમસ્યાઓ છે જે માળખાકીય સુવિધાઓની એ આપણે પૂર્ણ કરી શકીશું. પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ વેરા વધારાને લઈને જબરો લોકરોષ જોવા મળતો હતો, ત્યારે વેરામાં રાહત થતા લોકોએ પણ આવકાર આપ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં પૂર્વ પાલિકા સદસ્યની બેઠક યોજાઈ હતી, ત્યારે આ બેઠક બાદ જીવનભાઈ ચુંગી દ્વારા અલગ અલગ 5 જેટલા મુદ્દાઓ બાબતે રજૂઆત કરાઈ હતી. આવેદનપત્ર અમને આપેલું છે આપણે કમિશનર સાહેબ પ્રજાપતિ સાહેબને કે છેલ્લા આવ્યા પછી 3 મિટિંગ કરી, પૂર્વ કાઉન્સિલરની 3 મિટિંગ કરી અને 2 દિવસ પહેલાં જ મારી તબિયત બરાબર ન જોતો નહીં. પણ મારું કહેવાનું છે કે મિટિંગમાં જે લેખિત રજૂઆત હતા જેના પણ કોઈ અમલવારી થતી નથી. ખાલી મિટિંગ કરીને સંતોષ માની લેવાનું કે ભાઈ અમે મિટિંગ કરી દીધી, પણ કોઈ વિકાસના કામ થતા નથી. ખાસ કરીને જે ખારવાડમાં વોર્ડ નંબર 7માં અને 8માં લોકો નીકળી ગયા છે. એ લોકો કેટલા ટાઈમથી કે 5 વર્ષ ત્યાં નીકળી ગયા છે. અગાઉ જે લોકો બ્લોકના ઇન્ચાર્જ હતા ને જે બ્લોક કાર્યકરો નખાવતા હતા એને ધ્યાન જ નહોતું કે ભાઈ કઈ રીતે ટેન્ડર છે. ટેન્ડરમાં એવું હતું કે જે રોડ છે એને ખોદી 1.5 ફૂટ ખોદી અને એના ઉપર સિમેન્ટ પેવિંગ કરી અને પછી બ્લોકો નાખવાના હતા. એની જગ્યાએ અત્યારે બ્લોકો નાખી દીધા છે. 5 વર્ષથી જે લોકો સહન કરે છે અને બ્લોકો નીકળી ગયા છે. એ રિપેર ઇલેક્શન આવશે એટલે હમણાં તૈયાર થઈ જશે, પણ આનો કાયમી ઉકેલ નથી. કાયમી ઉકેલ એ જ છે કે જે સિમેન્ટનો રોડ પહેલાં હતો દરેક ગલીઓમાં એ બનાવવો જોઈએ. અને એ સિવાય જે લોકો આ લોકોને અનુભવ નથી એ લોકોએ અમુકના એટલા 1.5 ફૂટના રોડ કાયદા વગર બનાવ્યા છે, તો ઘણાના નીચા ઉમરા હતા કે ઘરના ઓટા હતા એ અંદરમાં ગટરના અને ભૂગર્ભ ગટરના જે લીક પાણી અને વરસાદના પાણી કરી. અને ખાસ વાત તો એ છે કે જે 1 લાખ ને 2 લાખની આસ્થાનું પ્રતિક એવી રાંડલ માતા છે. રાંડલ માતાએ 1.5 ફૂટ ઉપર લોકો નાખી. રાંડલ માતામાં તો અમારે વર્ષોથી પરંપરાગત લાઇટ નથી કે અંદર ભૂખાર ન હોય કે ખાર ન ગટર ન હોય, ત્યાં પણ બનાવી નાખ્યા છે. એટલે અમારા લોકો જે માથે ઉભીને કામ કરતા એને જ્ઞાન જ નહોતું. એને તો ભ્રષ્ટાચારીને છાવરવા માટે કરીને કહ્યું. બીજા નંબરમાં ભૂગર્ભ ગટરનું છે, તો ભૂગર્ભ ગટર જે બનાવી ત્યારે ભૂગર્ભ ગટરની જે લાઈનો છે એ લાઈનો છે ટેન્ડર મુજબ મીઠા પાણીની લાઈનની નીચે ખોદીને નાખવાની છે. એના બદલે ભૂગર્ભ ગટરની અંદર જ લાઈન નાખ્યું. આજ દિવસ સુધી હજી પણ ચેમ્બરોમાંથી પણ લીક થઈને ગટરના પાણી પીએ છે. 5-5 વર્ષ પીએ છે અને આજે પણ પીએ છે, તો એનું કોઈ સોલ્યુશન નથી. ત્રીજા નંબરમાં જે લોકો અત્યારે શૌચાલય છે, જે આપણે જાહેર શૌચાલય તૂટી ગયા છે અને ત્યાં બિન અનુભવી કાઉન્સિલરે એવું ચેમ્બર પેલી ભૂગર્ભ ગટરની લાઈન આપી દીધી. એટલે જે કંઈ ઉભરાય છે એ નીચાણનો વિસ્તાર, એટલે હેઠાણ ફળિયો, ડાલકિયા ફળિયો, ગાંઠાળ ફળિયામાં મેં ખુદે વરસાદના કારણે ઉભરાણે છે ને હું ખુદ જઈને જોયું હતું કે સંડાસને જે મોર હોય બધું નીકળતું હતું. તો એ લાઈને તોડી નાખ્યું છે. રૂબરૂ પણ એને કીધું કે ભાઈ ભૂગર્ભ ગટરની રાજા સાહેબના વખતની જે ગટર હતી ફરી ચાલુ કરી દો.
પાણીનું મારશે, ફુવારો મારશે એટલે સાફ થઈ જાય. ચોથા નંબરમાં લાઇટોની સુવિધા. આજે પણ 7 નંબર ને 8 નંબરમાં લાઇટો 22-23 જેટલી લાઇટો બનશે. કારણ માટલું એવું કે જે યુઝ એન્ડ થ્રો એટલે જે વાપરો અને ખરાબ થઈ જાય ફેંકી દેવાની એવી લાઇટો નાખી હતી. હવે એ જ લાઇટો રિપેર કરીને આપે છે. એ 2 દિવસ ચાલે છે અને બંધ છે. આજે પણ ખારવારમાં અંધારા છે 7 નંબરના આ રોડમાં. તો એ તાત્કાલિક તો સારી ગુણવત્તાની લાઇટોનો ઓર્ડર આપી અને સારી ગુણવત્તાવાળી લાઇટો નાખી અને તાત્કાલિક એનું નિરાકરણ કરવું છે. બીજા નંબરમાં જે અમુક ઝાડ છે જે અમે વર્ષોથી અગાઉ રજૂઆત કરી કે ઘણી જગ્યાએ ઝાડ પાંચે મકાનની અંદર ક્યાંક મકાનમાં પડે એવા છે. આજે પણ ઘણા ઝાડ એવા છે કે પાયરા નથી. તો આ તાત્કાલિક જોડે આ બધા પ્રશ્નો હલ થાય તો જ મને મિટિંગમાં એમ થાય. બાકી તો વાડા કરીને મિટિંગ કરી અને ચૂંટણી આવશે એટલે હમણાં બધું થોડું કામ થશે, બ્લોક થશે, ના થશે, પણ ચૂંટણી નહીં. અમે 5 વર્ષ હતી અમારે ચૂંટણી નહોતી લડવી ત્યારે, પણ અમે તો લોકોના જે મત અમને આપ્યા ખૂબે એ મતને અમારે મહત્વ ન આપો ને લોકોની સમસ્યાઓ સાંભળવાની હતી. આજે ખારવાની અંદર જે ભાઈઓ ને બહેનો કહે છે કે ભાઈ અમારે જૂનો રોડ બનાવીને આપી દો, અમારે લોક જ નથી જોતા. બીજા નંબરમાં જૂની ગટર છે આપી દો, અમારે ભૂખા નથી. આ અમારી 7 નંબરના 8 નંબરના રોડના પ્રજાઓની માંગણી છે. પોરબંદરના છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીવાભાઈ ભૂતિયા દ્વારા સેવાકીય કાર્ય હાથ ધરાયું છે, જેમાં તેના દ્વારા પોતાના નિવાસ સ્થાને 5000 સાડી અને 5000 ડ્રેસનું વિતરણ કરવામાં આવશે. ત્યારે જરૂરિયાતમંદ મહિલાઓ અને યુવતીઓ માટે 1 ઓક્ટોબરથી સવારે 9 થી 12 સુધી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે, જેથી રજીસ્ટ્રેશન કરવા અપીલ કરાય છે. આજે નવરાત્રિ છે, તો નવરાત્રિના હિસાબે માતાજીના હિસાબે હું ખોડિયારમાંની કૃપાથી 5000 દરેસ 5000 સાડી ગરીબ માણસને આપું છું. તો તારીખ નોંધવાની 1લી તારીખ કે 10મા મહિનાની 1લી તારીખ ને 11મા મહિનાની 1લી તારીખે દેવાના છે. તો માણસોને જાહેરાતમાં કહેવાનું કે વહેલામાં વહેલું નામ નોંધાવી જાય જે ગરીબ માણસો હોય એને. તો માતાજીને ખોડિયારમાંની કૃપાથી બધાઈને ગરીબ માણસને 5000 સાડી અને 5000 દરેસ દેવાના છે. તો મારી વિનંતી છે કે બધાએ નામ નોંધાવી જાય. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 1 દિવસ 1 કલાક એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત સરકારના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ભાગરૂપે પોરબંદરના દરેક વોર્ડમાં સફાઈ હાથ ધરાઈ હતી. આ અભિયાન અંતર્ગત શહેરના તમામ વોર્ડ તથા મુખ્ય જાહેર સ્થળોએ વિશાળ સ્તરે સફાઈ ડ્રાઈવ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, કલેક્ટર HD ધાનાણી, કમિશનર HJ પ્રજાપતિ, નાયબ કમિશનર હર્ષ પટેલ, નાયબ કમિશનર મનન ચતુર્વેદી તથા અધિકારીઓ સક્રિય રીતે જોડાયા હતા. આ પ્રસંગે વિવિધ NGO તથા સ્થાનિક સંસ્થાઓ સાથે નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. શહેરમાં સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ ફેલાય તે માટે આ અભિયાન વિશાળ સ્તરે અસરકારક સાબિત થયું હતું. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ આ કાર્યક્રમ લંબાવીને 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવાનો કરવામાં આવેલો છે. તે અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકામાં આજરોજ એક સાથ સફાઈનો કાર્યક્રમ જે રાખવામાં આવેલો છે એમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. અંદાજે જે કચરાના પોઈન્ટ્સ છે 2500 જેટલા અમે પોઈન્ટ્સ આઈડેન્ટિફાઈ કર્યા છે અને 2500 જેટલા પોઈન્ટ છે જ્યાં કચરો ભેગો થાય છે એ કચરાનો નિકાલ કરવાનો અમે પ્રયત્ન હાથ ધર્યો છે અને મોટાભાગના જે કચરાના પોઈન્ટ છે એ નિકાલ કરવાનો ટૂંક સમયમાં લક્ષ્યાંક પણ સિદ્ધ કરવામાં આવનાર છે. તેમજ રાત્રિ સફાઈની કામગીરી પણ કરવામાં આવે છે. રસ્તાઓની સફાઈ જે છે બ્રશિંગથી કરવામાં આવે છે અને શહેરને સુંદર અને સ્વસ્થ બનાવવા માટેની આપણે પહેલ ઉપાડેલી છે. મારી સર્વે નાગરિકોને વિનંતી, આપણો સફાઈ અભિયાનમાં જોડાઓ, આપણું શહેર છે સ્વસ્થ અને સ્વચ્છ રાખો. થેન્ક યુ. કેટલી જગ્યાએ સાહેબ આજે આ કાર્યક્રમ હતો? આજે દરેક વોર્ડ, આપણે 13 વોર્ડ છે, 13 વોર્ડમાં અંદાજે 5 થી 6 જગ્યાએ આપણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. એમાં જે શહેરના પૂર્વ કાઉન્સિલરો જોડાયેલા છે, વિવિધ જે સ્વૈચ્છિક સંસ્થાઓ એ પણ જોડાયેલી છે, અમારા સફાઈના કર્મચારીઓ જોડાયેલા છે અને નાગરિક પણ જોડાયેલા છે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને આજે કાર્યક્રમ આપણે સફળ બનાવી રહ્યા છીએ. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજરોજ વાડીપ્લોટ શાક માર્કેટમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ
17 સપ્ટેમ્બરથી ગાંધીભૂમિ પોરબંદર છે અને ગાંધીજીનો જન્મદિવસ 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાનનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે ખુદ અધિકારી અને પદાધિકારીઓ બધા વોર્ડમાં પ્રવાસ કરી અને પોતે ખુદ સ્વચ્છ કરી અને લોકોને સંદેશો આપે છે. આજે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, અમારા કમિશનર, ડેપ્યુટી કમિશનર, પૂર્વ કાઉન્સિલરો અને નાગરિકો, NGOs બધા જોડાઈ અને વાડી પ્લોટ શાક માર્કેટ પાસે સ્વચ્છતા અભિયાનનો સંદેશો દીધો છે અને સ્વચ્છતા અભિયાન પોતે સાથે રહી અને કરેલું છે અને લોકોને અપીલ કરેલી છે. કારણ કે નગરપાલિકા સ્વચ્છતા અભિયાન કરી અને કરવા આવે 2 કલાક 3 કલાક કરે, પણ આપણા લોકો 22 કલાક સુધી કચરો ફેંકા રાખે તો કોની જીત થાય? લોકોની. કારણ કે જે કચરો ફેંકનાર એની છે. તો લોકોને અપીલ છે, આપણું પોરબંદર ગાંધીજીએ આખા દેશમાં, આખા વિશ્વમાં સ્વચ્છતાનો સંદેશો આપ્યો, તો આપણું તો પોરબંદર છે, એમની જન્મભૂમિ છે. તો આપણે સૌ પોરબંદરવાસીઓને વિનંતી છે, આપણે પોતાનું ઘર સ્વચ્છ રાખીએ છીએ એવી રીતે આપણું આંગણું સ્વચ્છ રાખીએ, આપણો મહોલ્લો સ્વચ્છ રાખીએ અને આપણું શહેર સ્વચ્છ રાખીએ. તો ખરેખર સ્વચ્છતા ત્યાં પ્રભુતા છે. તો આ પ્રભુતાનો સંદેશ લઈ અને આપણે પોરબંદરવાસીઓ બધાને રોલ મોડેલ બની અને બધાને સ્વચ્છતાનો સંદેશ આપીએ એવી વિનંતી સાથે જય જય ગરવી ગુજરાત. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વચ્છતા પ્રત્યે જનસહભાગિતાના મહત્વને ઉજાગર કરવામાં આવ્યા હતા અને નાગરિકોને સ્વચ્છતા અભિયાનને જીવનશૈલીનો અવિભાજ્ય હિસ્સો બનાવવાની અપીલ કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત પોરબંદર ડેપોના કર્મચારીઓ તથા સંકલન સમિતિના હોદ્દેદારો દ્વારા પણ શ્રમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ST ડેપોની સફાઈ હાથ ધરાઈ હતી. જૂનાગઢ વિભાગના DME અને કેરટેકર HN દવેની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ડેપો મેનેજર PB મકવાણા, સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂખાણી, HR ઓડેદરા તથા મજૂર મહાજનના ઉપપ્રમુખ ભૂરાભાઈ દાસા, BMS આગેવાન નુરુદ્દીનભાઈ ચંદ્રોગા તથા કર્મચારી મંડળના રાજેશભાઈ વરુ અને પોરબંદર ડેપોના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પોરબંદર બસ સ્ટેન્ડ તથા વર્કશોપ વિસ્તારની સાફ સફાઈ કરી હતી. આ તકે આશ્રમ યજ્ઞમાં જોડાનાર સંકલન સમિતિના હોદ્દેદારો અને સર્વ કર્મચારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂઘાણી દ્વારા મુસાફર જનતાને બસ સ્ટેન્ડ ખાતે તેમજ મુસાફરી કરતી વખતે બસોમાં પણ સ્વચ્છતા જાળવવા નમ્ર અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના બખરલા ગામે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ત્રીજા નોરતે સિંગડા વિશ્રામ દ્વારકા મંદિરના મહંત શ્રી જગતગુરુ રામાનંદાચાર્યજી અને સ્વામી શ્રી સર્વેશ્વરાચાર્યજી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બખરલા ગામના સરપંચ અરશીભાઈ ખૂટી અને ગ્રામજનો દ્વારા મહંત શ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજસિંહભાઈ પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી નિલેશભાઈ મોરી, રાતડી ગામ સરપંચ દેવસિંહભાઈ કેશવાલા, બોરીચા ગામ સરપંચ પરબતભાઈ ઓડેદરા, કાનાભાઈ મોટવાડિયા તેમજ અન્ય નામી અનામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર તાલુકાના મોટવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ GMERS મેડિકલ કોલેજ પોરબંદર અને ભાવસીજી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી હતી. ડોક્ટર પરાગ મજીઠિયા, MDS વાંકાચૂકા દાંતનો સ્પેશિયાલિસ્ટ, જે અત્યારે જીવન્સ મેડિકલ કોલેજ ભાવસીજી હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ તરીકે 3 વર્ષથી વર્ક કરું છું. પોરબંદરની આજુબાજુના ગામમાં જેટલા પણ PHC CHC સેન્ટર છે ત્યાં જે અત્યારે કેમ્પ ચાલે છે એમાં જીવન્સ તરફથી અમે કેમ્પ માટે આવીએ છીએ. મોઢાના કેન્સર રિલેટેડ એક નાનકડી વાત સમજાવવાની કે મોઢાના કેન્સર માટે પોરબંદરમાં એક ડિટેક્શન મશીન આવેલું છે, જેને મોઢામાં સ્કેન કરવાથી ખબર પડી છે કે કઈ બાજુનો ભાગ કેન્સરથી પ્રભાવિત થયો છે. ઈ મશીન જેના માટે યુઝ કરવું એ બધાય માટે યુઝ કરી શકીએ. અમારો સંપર્ક કરવા માટે ભાવસીજી હોસ્પિટલ ઓર જીમસ મેડિકલ કોલેજમાં ગમે એ પેશન્ટને CHC PHC થ્રુ આવવાનું ઓર ડાયરેક્ટ આવવાની પણ છૂટ છે. કેન્સરના નિદાન હવે બહુ સહેલા થઈ ગયા છે. પહેલાથી સ્ટાર્ટિંગના સ્ટેજમાં ખબર પડી જાય તો 100% પેશન્ટની ટ્રીટમેન્ટ થઈ જાય છે. 100% ક્યાંય જીવલેણ હોતું નથી. પણ આ વસ્તુ જો પેશન્ટને સમજાય તો જ વહેલા સમજવા અને દેખાડવા આવે છે. જો એ ડરના મારે ઘરે બેસી જાય તો જ કેન્સરનો પ્રભાવ બહુ વધી જાય છે, પછી તકલીફો વધે છે. એટલે અમારી આશા એવી છે
કે કેન્સરના પેશન્ટ હોય કોઈને મોઢામાં ચાંદો પડ્યો હોય તો એવા કોઈ પણ પેશન્ટ છે એ તાત્કાલિક રૂપે દેખાડવા આવે તો એનું નિદાન વહેલાસરથી થાય. થેન્ક યુ. હું ડૉક્ટર અંશા ખેર આયુષ મેડિકલ ઓફિસર તરીકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોઢવાડામાં ફરજ બજાવું છું. આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોઢવાડામાં એક કેમ્પનું આયોજન કરેલું છે અને અત્યારે એક અભિયાન ચાલી રહ્યું છે, સશક્ત નારી સશક્ત પરિવાર અભિયાન. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને આપણા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ 2 ઓક્ટોબરે આ અભિયાન પૂર્ણ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ખાસ મહિલાઓના આરોગ્ય અને સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવશે અને આ અભિયાન દરમિયાન જેટલા પણ આરોગ્યના કેમ્પ થશે એમાં કિશોરીઓ અને મહિલાઓ માટે લોહ તત્વની ઉણપ જેવા રોગોનું સ્ક્રીનિંગ અને ખાસ સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર જેવા રોગોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને જો કોઈ શંકાસ્પદ જણાશે તો એને આગળની જિલ્લા કક્ષાએ રિફર કરી અને આગળની સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત સગર્ભા બહેનોની તપાસ, લોહીની તપાસ અને રસીકરણ વગેરે સંપૂર્ણપણે તેમને મળી જાય એ બાબતની કાળજી રાખવામાં આવશે. આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોઢવાડામાં જે કેમ્પ રાખવામાં આવેલ છે એમાં તમામ પ્રકારના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ આવેલા છે અને તેમના દ્વારા દરેક લોકોને સારામાં સારી સારવાર મળી રહે એ બાબતની કાળજી રાખવામાં આવેલ છે. દ્વારકામાં એક હોટલ કન્સ્ટ્રક્શનના કામ દરમિયાન એક દુર્ઘટના બની છે, જેમાં માલ ચડાવવા માટેની લિફ્ટ માથે પડતા એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. દ્વારકામાં દામજી હોટેલ સામેની ગલીમાં ચાલી રહેલા કરણ ચારણ નામના વ્યક્તિના કન્સ્ટ્રક્શન કામ દરમિયાન આ દુર્ઘટના બની હતી, જેમાં કન્સ્ટ્રક્શન કામ દરમિયાન હોટેલના 5મા માળેથી માલ ચડાવવાની લિફ્ટ પડતા એક શ્રમિક યુવતીનું મોત થયું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનાને લઈ અને સેફટીના સાધનો વિના નીતિ નિયમો નેવે મૂકી અને ચાલતા કન્સ્ટ્રક્શનના કામો બાબતે તંત્ર નિંદ્રાધીન હોય તેવી ચર્ચા જાગી છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દ્વારકા. પોરબંદર જિલ્લામાં બેફામપણે ખનીજ ચોરી થઈ રહી છે, ત્યારે ખાણ ખનીજ વિભાગ અને વહીવટી તંત્રની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ભાવપરા ગામ ખાતેથી બિનવારસુ હાલતમાં 3 ચક્કડી મશીન, 2 ટ્રેક્ટર અને 1 જનરેટર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને ખનીજ ચોરી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોરબંદર નજીકના ખીમેશ્વર ગામે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતનાઓએ જાતે સફાઈ કરી અને સ્વચ્છતા માટે પ્રેરણા આપી હતી. સ્વચ્છ ભારત મિશન ઉજવણી માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે શુક્રવારે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પોરબંદરના પ્રવાસે આવશે, જેમાં તેઓ ગ્રામ્ય વિસ્તારના આગેવાનો અને કાર્યકરો સાથે મુલાકાત કરશે તેમજ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને રાત્રિ દરમિયાન બખલા ગામના નવરાત્રી મહોત્સવ સહિતના વિવિધ નવરાત્રી મહોત્સવમાં તેઓ હાજરી આપશે. પોરબંદરના 4 પોલીસ સ્ટેશન સહિત સૌરાષ્ટ્રના 8 પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનાહમાં એક શખ્સ નાસ્તો ફરતો હતો, ત્યારે પોલીસે વર્ષ 2019થી વોન્ટેડ આ શખ્સને દિલ્હી ખાતેથી પકડી પાડ્યો છે. પોરબંદર પોલીસને બાતમી મળી હતી કે પોરબંદર જિલ્લાના 4 ગુનાહમાં નાસ્તા ફરતા આરોપી ઠોયાણા ગામનો નરબત ઉર્ફે નબો નાગાભાઈ ઉડેદરા હાલ દિલ્હી ખાતે છે, જે હકીકતના આધારે પોલીસે દિલ્હી જઈ આ શખ્સને ઝડપી લીધો હતો, જેની પોરબંદર લાવ્યા બાદ વધુ પૂછપરછ કરતા વધુ બીજા જિલ્લાના 4 મળી કુલ 8 ગુનાહમાં આ શખ્સ ફરાર હોવાનું સામે આવ્યું છે. હાલ આ શખ્સને રણાવાવ પોલીસ સ્ટેશનના ગુનાહના કામે સોંપી આપેલ છે. આ શખ્સની સામે પોરબંદર જિલ્લાના ઉદ્યોગનગર, રાણાવાવ, હાર્બર મરીન અને બગવદર પોલીસ મથકના પ્રોહિબિશનના એક ગુનાહ મળી કુલ 4 ગુનાહ 2019માં નોંધાયા હતા. તો રાજકોટના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઈસવીસન 2024માં 2 ગુના, જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં 2019માં 1 ગુનો અને કેશોદ પોલીસ સ્ટેશનમાં 2019માં 1 ગુનો નોંધાયો હતો. આથી કુલ 8 ગુનાના આરોપી વોન્ટેડ નરબતની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનાહમાં છેલ્લા 28 વર્ષથી નાસ્તો ફરતો શખ્સ ઝડપાયો છે, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ શખ્સને અમદાવાદ ખાતેથી ઝડપી લીધો હતો.
કમલાબાગ પોલીસ સ્ટેશનમાં 1997ના વર્ષમાં નોંધાયેલ ગુનામાં કેટલાક શખ્સોએ પોરબંદર HMP સિમેન્ટ વર્ક્સના કર્મચારીઓના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ તથા ફેમિલી પેન્શનના 6.5 લાખ રૂપિયાની કપાત રકમ કરી અને કાયદા મુજબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં રકમ જમા કરાવી ન હતી, જે મામલે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે આ ગુનાનો છેલ્લા 28 વર્ષથી નાસ્તો ફરતો તથા નામ કોર્ટનું વોરંટ હોવા છતાં નાસ્તા ફરતા આરોપી VK કલાનીને LCB પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી લીધો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં જાવર વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે હીરાવતી ફેક્ટરીની સામે એક મકાનમાં દરોડા પાડી જમનાબેન અરભમ વાજા નામની મહિલાને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધી હતી અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરની બિરલા ફેક્ટરી નજીકના દરિયાકાંઠેથી એક મૃતદેહ મળી આવ્યો છે, જેમાં મૂળુના પંથકના ખલાસી બાબુ ગાંડાભાઈ સોલંકી નામનો યુવાન અકસ્માતે દરિયામાં પડી જતા ડૂબી જવાથી તેમનું મોત થયું હતું। તેમના મૃતદેહને PM માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। પોરબંદરમાં એક જાતીય સંબંધી ગુનો આચરનાર શખ્સની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં રાણાવાવ ખાતે આદિત્યના ગામના ભાવેશ રામભાઈ ઝાલા સામે ગુનો નોંધાયો હતો। ત્યારે પોલીસની દરખાસ્તના આધારે આ શખ્સને પાસા હેઠળ કાર્યવાહીનો હુકમ થતા તેને વડોદરા જેલ ખાતે મોકલી દેવાયો છે। પોરબંદરના બરડા પંથકમાં મજીવાણા ગામ નજીક વર્તુ પુલ પાસે વર્તુ નદીમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે, જેમાં પોલીસે સ્થાનિકોની મદદથી આ મૃતદેહની બહાર કાઢી PM માટે જામનગર ખાતે મોકલી આપ્યો છે। આ મૃતદેહ કોહવાયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, જેની ઓળખાણની કાર્યવાહી હાથ ધરાઈ છે। તાજતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરામાં ઘટાડો, ધારાસભ્યની જાહેરાત। 50%થી પણ વધુ વેરામાં રાહત મળતા લોકોનો આવકાર। પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી આવશે પોરબંદરના પ્રવાસે। ગ્રામ્ય વિસ્તારના આગેવાનોની મુલાકાત સાથે અનેક કાર્યક્રમોમાં હાજરી। પોરબંદરના મજીવાડા ગામ નજીક વર્તુ નદીમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ। પોલીસે મૃતદેહને બહાર કાઢી PM માટે જામનગર ખસેડ્યો। દ્વારકામાં હોટલ કન્સ્ટ્રક્શનના કામ દરમિયાન દુર્ઘટનામાં યુવતીનું મોત। સેફટીના સાધનો વિના ચાલતા કન્સ્ટ્રક્શન કામ સામે તંત્રની કાર્યવાહી જરૂરી। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।